ગંભીરા પુલની ઘટના બાદ જર્જરિત પુલ તાત્કાલિક બંધ કરવામાં આવી રહ્યા છે। પોરબંદરથી સુભાષનગર તરફના રસ્તા પર આવેલો દેગ પુલ ગઈકાલે શુક્રવારે એકાએક બંધ કરી દેવામાં આવ્યો, જેને પગલે માછીમારોમાં રોષ જોવા મળ્યો હતો। ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાને રજૂઆત કરતા તેમણે વહીવટી તંત્ર સાથે ચર્ચા કર્યા બાદ લકડી બંદરનો પુલ બાઇક, રિક્ષા અને 4 વ્હીલ માટે ફરીથી ચાલુ કરવામાં આવ્યો। પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીએ એવું જણાવ્યું કે જુબેલીના જૂના પુલની બાજુમાં જે રીતે નવો પુલ બનાવવામાં આવ્યો તેમ લકડી બંદરના હાલની પુલની બાજુમાં વહેલી તકે નવો પુલ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં માછીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં। જે 2021માં જે ડિમાન્ડ હતી કે જુબેલીનો પુલ છે એની બાજુમાં બીજો નવો પુલ બન્યો, એ પછી જુબેલીનો જે જૂનો પુલ બંધ કરવામાં આવ્યો। તે જ રીતે પોરબંદર આ અસમાવટી ડેક બ્રિજનો જે આ પુલ છે તેની બાજુમાં બીજો નવો પુલ બનાવી અને પછી આ પુલ બંધ કરવામાં આવે, કેમ કે અત્યારે આ હાલ પૂરતો જે વ્યવસ્થા કરી આપી છે એ પૂરતી નથી। કેમ કે અમારે આઈસ ફેક્ટરીઓની જે બરફની લોડિંગવાળી ગાડીઓ, કન્ટેનરો બધા અહીંયાથી પસાર થાય છે અને એની મોટી